શિક્ષણ એટલે તમારા વિરોધની કોઈ વાત મગજ ગુમાવ્યા વગર શાંતિથી સાંભળવી. શાંત જીતે, હા, શાંતિ જાળવી રાખવી. તમે શાહબુદ્દીનભાઈ સરસ વાત કરી કે જીવતરને વણી લેવી. હા, એટલે જીવતરની વાતો, જીવાતી જિંદગીને હાસ્ય સાથે વણવી. એમાં આલ્બર્ટ આઇન્સ્ટાઈને તમારા જેવા એક યુવાન પત્રકારે પૂછ્યું, બરાબર, કે સર વોટ ઇઝ ધ મિનિંગ ઓફ લાઈફ, જીવનનો અર્થ શું છે? એટલે આઇન્સ્ટાઈને કીધું કે યંગ મેન લાઈફ હેઝ નો મિનિંગ એટ ઓલ. 25 વર્ષ એડમાં છે, એટલે 38 વર્ષ 4 મહિના મારા શિક્ષણ ક્ષેત્રે પસાર થયા છે. એની ફલશ્રુતિ એટલી જ કે ટુ એજ્યુકેટ ધ ચિલ્ડ્રન મીન્સ ટુ લવ ધ ચિલ્ડ્રન. ગુરુદેવ રવિન્દ્રનાથ ટાગોર. બાળકોને શિક્ષણ આપવું એનો નથી કે બાળકોને ચાહવા, પણ 38 વર્ષમાં એક પણ વિદ્યાર્થી એવો નથી જેની પાસે ચોપડા ન હોય, પુસ્તક ન હોય કે ફી ન હોય. તમામની ફી અમે ભરી દેતા. એટલે દિનકર જોશી, મનુભાઈ વ્યાસને હું ત્રણેય અમે હારે ભણતા ભાવનગર આલ્ફ્રેડ હાઈસ્કૂલમાં. બરાબર. 54 થી 55 હતી. અને અમે ત્રણેયમાંથી ત્રણેય નિર્ધન હતા. SSCનું ફોર્મ ભરવાના ત્રણેય પાસેથી એકેય પાસે પૈસા નહોતા એ સમયે. હા, એ પીછાવાળા કામદાર શેઠ પાસેથી એ બેને મળી રકમ. અને હું 6માં ફૂલી પાસ થયો, એટલે મ્યુનિસિપાલિટી તરફથી 10 રૂપિયા મહિને સ્કોલરશીપ મળી. એક જ ઉદ્દેશ હતો જીવનનો કે આવું વિશુદ્ધ હાસ્ય સર્જવું અને રજૂ કરવું. અને એની સફળતા નિષ્ફળતા માટે મેં કોઈ દી વિચાર નથી કર્યો. બરાબર. પણ સાર્થકતા માટે વિચાર કર્યો કે મેં પ્રયત્ન નિષ્ઠાપૂર્વક કર્યો છે. અને એ સ્ટેજ શો ને 56 વર્ષ પૂરા થયા. અચ્છા, 56 વર્ષ પૂર્ણ થયા. સ્ટેજ શો તમે કરતા 56 વર્ષ પહેલા પહેલો સ્ટેજ શો કરેલો આપે? હા, 14મી નવેમ્બર 1969 લીંબડી મુકામે કર્યો. જીવનનો કોઈ અર્થ જ નથી. તમારું શાહબુદ્દીનભાઈ અંગ્રેજી એટલું પાવરફુલ, તમારો અંગ્રેજી વિષય સાથેનો નાતો, ભાષા સાથે? 8માંથી 12મા ધોરણ સુધી મેં અંગ્રેજી ભણાવ્યું. અને અમારા ગામમાં અંગ્રેજીને પ્રાધાન્ય આપવા માટે અમે 3 રૂપિયા ફીમાં અંગ્રેજી, વિજ્ઞાન અને ગણિતના વર્ગો શરૂ કર્યા. 17 વિદ્યાર્થી નોંધાવે એટલે એક વર્ગ શરૂ કરી દે. અને 17 એ શિક્ષકનું મહેનતાણ ઓનરરી, એનું ઓનરરી. એમ 1-2 દિવસની 10 વર્ષ વર્ગો હલાવ્યા. એટલે અંગ્રેજી, હા, 8માંથી 12 સુધી ભણાવ્યું છે. એટલે સાહજિક રીતે આવે છે. હું કોઈ ક્યારેય પ્રયત્ન નથી કરતો. શાહબુદ્દીનભાઈ, છેલ્લો પ્રશ્ન. અત્યારના હાસ્ય કલાકારો, અત્યારના હાસ્ય લેખકો, આપે જણાવ્યું કે એમ બહુ પરિચય, વાતચીત ઓછી થતી છે, પણ તમારે જો કોઈ સંદેશ આપવાનો થાય એમના માટે, તમે તો વરિષ્ઠ છો ગુજરાતમાં, તો એમના માટે તમારો શું સંદેશ? નમસ્કાર મિત્રો, મારી સાથે પદ્મશ્રી શાહબુદ્દીનભાઈ રાઠોડ છે. આમ તો એમનો પરિચય આપવાનું એના માટે હું સારો લાગુ નહીં, કારણ કે આખું ગુજરાત એમને ઓળખે છે. હાસ્ય કલાકાર, હાસ્ય લેખક, અને જિંદગીના 8 દાયકાઓ તેમણે ગુજરાતમાં અનુભવ્યા છે અને લોકોને હસાવ્યા છે. તો આજે તેમના અનુભવો અને એમની વાતો આપણી સાથે શેર કરશે. શાહબુદ્દીનભાઈ, નમસ્કાર, આપનું સ્વાગત છે. જિંદગીના 8મા દાયકા આપે પૂર્ણ કર્યા છે, તો અગાઉનો હાસ્ય રસ, ટૂંકમાં આપને કોઈ સામાજિક પરિવર્તન, જે હાસ્યની શૈલી અગાઉની હશે આજથી 30-40 વર્ષ પહેલા, અત્યારના કલાકારો, અત્યારનું હાસ્ય લેખન, એમાં આપને કોઈ ફેરફારો કે એવું કંઈ લાગે છે ખરું? અમારા ડાયરાના કલાકારોનું જે ધોરણ છે એ એક કક્ષાને બરાબર જાળવી રહ્યું. બરાબર. મારે શું કરવાનું છે એટલું બરાબર when a person is clear in his vision, clarity itself is the action. બરાબર છે. એટલે વિશુદ્ધ સહકુટુંબ હારે બેન માણીએ કે હું વિશુદ્ધ હાસ્ય સર્જ્યું. બરાબર છે. અને એમાં પાછી જીવતરની વાતો વણી રહી. એક વાત. અને સત્યો જે રહ્યા ને એને હળવાશથી રજૂ કરવા. બરાબર. એક જણો મને કે સારા કામમાં મારે થોડા પૈસા વાપરવા, તો શું કરું? મેં કે જેના ઉછીના લીધે એને દઈ દીધું. એ મોટું સારું કામ, સારામાં સારું કામ આ છે. એટલે આ આમથી વાત સાચી છે. પીપા પાપડ ને કહીજીએ પુણ્ય કિયા સો બાર, જો કિસી સે ના લિયા તો દિયા સો બાર.
એક જણો મને કે જ્ઞાતિ જાતિના ભેદભાવ વગર લોકો ભેગા થાય એવું સ્થળ મારે બનાવવું. તો મેં કીધું 20 જાગીરો બનાવવું. બરાબર છે. ભાઈઓ બહેનો માટે એમાં કોઈ ભેદભાવ ન હોય. એમાં જ્ઞાતિ જાતિના ધર્મના કાંઈ ભેદભાવ નહીં. અને એથી નહીં આગળ વધવું હોય તો મયખાના બનાવવું, મધુશાલા. ત્યાં ભેદભાવ નથી હોતા. તમે શાહબુદ્દીનભાઈ સરસ વાત કરી કે જીવતરને વણી લેવી. હા, એટલે જીવતરની વાતો, જીવાતી જિંદગીને હાસ્ય સાથે એમાં વણવું. આલ્બર્ટ આઇન્સ્ટાઈને તમારે જેવા એક યુવાન પત્રકારે પૂછ્યું બરાબર. કે સર વોટ ઇઝ ધ મિનિંગ ઓફ લાઈફ, જીવનનો અર્થ શું છે? એટલે આઇન્સ્ટાઈને કીધું કે યંગ મેન લાઈફ હેઝ નો મિનિંગ એટ ઓલ, જીવનનો કોઈ અર્થ જ નથી. એટલે એ નિરાશ થઈને હાલતો થયો. પછી એને પાછો બોલાવીને આઇન્સ્ટાઈને કીધું કે યંગ મેન લાઈફ હેઝ નો મિનિંગ એટ ઓલ બટ યુ કેન ગીવ મિનિંગ ટુ યોર લાઈફ. તમે અર્થ આપી શકો. હા, જીવનનો કોઈ અર્થ નથી પણ તમે જીવનને અર્થપૂર્ણ બનાવી શકો. બરાબર છે. એટલે જેમાં જે જાતની ટેલેન્ટ હોય એ મુજબ એ જીવનને અર્થપૂર્ણ બનાવી દે. અમે હાસ્યથી બનાવી. તમને જિંદગીના 8 દાયકા પછી આમ જિંદગીનો સંતોષ, આનંદ, દુઃખ, દર્દ, પીડા કંઈ આમ કેવું અનુભવાયું? 80 વર્ષની જિંદગી ઈશ્વરે આપી. હા, તમે તો ખૂબ પ્રદાન આપ્યું ગુજરાત. એક જ ઉદ્દેશ હતો જીવનનો કે આવું વિશુદ્ધ હાસ્ય સર્જવું અને રજૂ કરવું. અને એની સફળતા નિષ્ફળતા માટે મેં કોઈ દી વિચાર નથી કર્યો. બરાબર. પણ સાર્થકતા માટે વિચાર કર્યો કે મેં પ્રયત્ન નિષ્ઠાપૂર્વક કર્યો છે. અને એ સ્ટેજ શો ને 56 વર્ષ પૂરા થયા. અચ્છા, 56 વર્ષ પૂર્ણ થયા. સ્ટેજ શો તમે કરતા 56 વર્ષ પહેલા પહેલો સ્ટેજ શો કરેલો આપે? હા, 14મી નવેમ્બર 1969 લીંબડી મુકામે કર્યો. ત્યારથી આ હાસ્ય યાત્રા ચાલુ છે. 56નો માઇલસ્ટોન વટાવીને હવે 58મા વર્ષે પ્રવેશ કરે. અને એક જ વાત રાખી છે કે હજી લોકો સાંભળે ત્યાં સુધી બોલું. બોલાવે તો જાઉં એમ. મેં તો જો કે રેડિયો સ્ટેશનમાં કે દૂરદર્શનમાં કે ટીવી ચેનલોમાં ક્યાંય અરજી નથી કરી. સામેથી લોકો બોલાવે તો જાઉં, બસ. તમારા પ્રિય હાસ્ય લેખક, હાસ્ય કલાકાર કોણ? તમે તો ઘણા બધાને અનુભવ્યા છે, પણ આમ તમને ફિલ્મમાં જો તો ચાર્લી ચેપ્લિન. એમ? કારણ કે હમણાં જ મેં દાખલો આપ્યો કે કરુણતાની ચરમસીમાએ હાસ્ય નિષ્પન્ન થાય અને સુખ, સંપત્તિ, સમૃદ્ધિ અને સત્તા એની ચરમસીમાએ અધ્યાત્મ શરૂ થાય. જૈનોના 24 તીર્થંકર રાજાઓ છે કે રાજકુમારો? બોલો. વર્તુવરી રાજા હતા, બુદ્ધ રાજકુમાર હતા. ઇબ્રાહિમ અહદમ બલ્ખના સુલતાન હતા. અને એ જ રીતે કરુણતાની ચરમસીમા આવે ત્યાંથી હાસ્ય નિષ્પન્ન થાય. ચાર્લી અને સીડ એના 2 ભાઈ એને અનાથ આશ્રમમાં દાખલ કર્યા. એની માતા લીલી હાર્ડીને પાગલખાનામાં. અહીંયાથી ચાર્લી ચેપ્લિનની આત્મકથા શરૂ થાય. જેને જગતને હસેનું આકાર. શાહબુદ્દીનભાઈ, ભાવનગર અવારનવાર આવવાનું થતું છે, ઘણી વાર આવ્યા. ઘણી વાર. ભાવનગર વિશે તમારો અભિપ્રાય? ભાવનગર એ તો હમણાં જ મેં કીધું. ભાવનગર આવે તો ઘણા સંસ્મરણો સંકળાયેલા. દિનકર જોશી, મનુભાઈ વ્યાસ, અત્યારે હિતેશભાઈ એમના દીકરા છે, શહેર કોંગ્રેસના પ્રમુખ હતા. હા, એટલે દિનકર જોશી, મનુભાઈ વ્યાસ ને હું ત્રણેય અમે હારે ભણતા ભાવનગર આલ્ફ્રેડ હાઈસ્કૂલમાં. બરાબર. 54 થી 55 સુધી. અને અમે ત્રણેયમાંથી નિર્ધન હતા. એસએસસીનું ફોર્મ ભરવાના ત્રણેય પાસેથી એકેય પાસે પૈસા નહોતા એ સમયે. હા, એ પીછાવાળા કામદાર શેઠ પાસેથી એ બેને મળી રકમ. અને હું 6માં ફૂલી પાસ થયો એટલે મ્યુનિસિપાલિટી તરફથી 10 રૂપિયા મહિને સ્કોલરશીપ મળે. 3 મહિનાનું 30 રૂપિયાનું મની ઓર્ડર આવે, બીજું 30 રૂપિયા. છેલ્લું 40નું આવ્યું મની ઓર્ડર. એમાંથી મેં ફી ભરી. પછી 13 વર્ષ હું શિક્ષક રહ્યો અને 38 વર્ષ 25 વર્ષ હેડમાસ્ટર. એટલે 38 વર્ષ 4 મહિના મારા શિક્ષણ ક્ષેત્રે પસાર થયા. એની ફલશ્રુતિ એટલી જ કે ટુ એજ્યુકેટ ધ ચિલ્ડ્રન મીન્સ ટુ લવ ધ ચિલ્ડ્રન. ગુરુદેવ રવિન્દ્રનાથ ટાગોર. બાળકોને શિક્ષણ આપવું એનો નથી કે બાળકોને ચાહવા. પણ 38 વર્ષમાં એક પણ વિદ્યાર્થી એવો નથી જેની પાસે ચોપડા ન હોય, પુસ્તક ન હોય કે ફી ન હોય. તમામની ફી અમે ભરી દેતા.
ફી વગર એક પણ વિદ્યાર્થી રહી જાય એવું આડત્રીસ વર્ષ નથી, હજી નથી. હવે તો અમારા ગામમાં કોઈનું સ્વજનનું મૃત્યુ થાય ને તો સ્કૂલને 10,000 11,000 ડોનેશન આવે. એ રકમ 2,14,000 જેવી થઈ ગઈ. અને અત્યારે તો ઘણી ઇનામો ઘણા મળે વિદ્યાર્થીઓ. શાહબુદ્દીનભાઈ, છેલ્લો પ્રશ્ન. અત્યારના હાસ્ય કલાકારો, અત્યારના હાસ્ય લેખકો, આપે જણાવ્યું કે એમ બહુ પરિચય વાતચીત ઓછી થતી છે, પણ તમારે જો કોઈ સંદેશ આપવાનો થાય એમના માટે, તમે તો વરિષ્ઠ છો ગુજરાતમાં, તો એમના માટે તમારો શું સંદેશ? એટલે આ નવા હાસ્ય કલાકારો છે, હાસ્ય લેખકો છે, તો તમારા તરફથી એમને સંદેશ આપવો હોય. અને લેખકો તો અર્નેસ્ટ, એમના લેખકો માટે અર્નેસ્ટ હેમિંગ્વે એમ કહેતા કે ડુ યુ વોન્ટ ટુ બી ધ રાઇટર, વેર આર યોર વુન્ડ્સ? અર્નેસ્ટ હેમિંગ્વે કે તમારે લેખક થવું છે ને ક્યાં છે તમારા જખમો, પીડા, દર્દ. હા, એનું કારણ શું કે આ પૈ રંગાઈ બિના ઓર્ડર આગે રંગ, પહેલે તો દીપક જલે પીછે જલે પતંગ. એટલે અનુભૂતિ અભિવ્યક્તિ બને તો જ અસરકારક બને. બરાબર છે. અને મારે ગીરના જંગલનું વર્ણન કરવું હોય તો મારે અહીંયા રોકાવું પડે. સિંહની અંગારા જેવી આંખો તકતકથી જોવી પડે. જોગંદરની ચલમમાંથી એક એક સસો આમ વેતક જે ભડકા ઉઠતા હોય એ જોવા પડે. અને હિરણ નદીને કાંઠે રાત રોકાવું પડે, કંઈ જો કરે. હવે અહીં બેઠા બેઠા તમે વર્ણન કરો એનો એટલે હાસ્ય લેખકોએ પહેલા અનુભવવું જીવનને. અને બીજી લેખકો માટેની વાત, ડેવિડ હેનરી થોરો, જેમાંથી ગાંધીજીએ પ્રેરણા. હેનરી થોરો તો જાણીતું ને. હા, એટલે સિવિલ ડિસઓબિડિયન્સ એ થોરોનો શબ્દ છે, સવિનય કાનૂન ભંગ એ ગાંધીજી એમાંથી લીધું. એની એક વાત છે કે હાઉ વેઇન ઇટ ઇઝ ટુ સિટ ડાઉન ટુ રાઇટ વેન યુ હેવ નોટ સ્ટુડ અપ ટુ લીવ. જીવન જીવવા માટે તમે જ્યાં સુધી ઊભા નથી થયા ત્યાં સુધી લખવા બેસવું કેટલું વ્યર્થ છે. તમારું શાહબુદ્દીનભાઈ અંગ્રેજી એટલું પાવરફુલ, તમારો અંગ્રેજી વિષય સાથેનો નાતો, ભાષા સાથે? 8માંથી 12મા ધોરણ સુધી મેં અંગ્રેજી ભણાવ્યું. અને અમારા ગામમાં અંગ્રેજીને પ્રાધાન્ય આપવા માટે અમે 3 રૂપિયા ફીમાં અંગ્રેજી, વિજ્ઞાન અને ગણિતના વર્ગો શરૂ કર્યા. 17 વિદ્યાર્થી નોંધાવે એટલે એક વર્ગ શરૂ કરી દે. અને 77 એ શિક્ષકનું મહેનતાણ ઓનરરી, એનું ઓનરરી એમ 1-2 દિવસની 10 વર્ષ વર્ગો હલાવ્યા. એટલે અંગ્રેજી હા, 8માંથી 12 સુધી ભણાવ્યું છે. એટલે સાહજિક રીતે આવે. હું કોઈ ક્યારેય પ્રયત્ન નથી કરતો. પણ એજ્યુકેશન મીન્સ ટુ હિયર એનીથિંગ અગેન્સ્ટ યુ વિધાઉટ લોસિંગ ધ ટેમ્પર. શિક્ષણનો અર્થ આમ અંગ્રેજી શબ્દ છે. ટુ એજ્યુકેટ મીન્સ ટુ બ્રિંગ આઉટ, બહાર લાવવું. હા, એટલે વિદ્યાર્થી ભાઈ બહેનોમાં પ્રેમ છે, સત્ય છે, કરુણા છે, માનવતા, સહનશીલતા, આ બધા સદગુણોને બહાર લાવવાની પ્રક્રિયા, એનું નામ શિક્ષણ. વ્યક્તિની ગુણવત્તાનું પ્રગટીકરણ, એનું નામ શિક્ષણ. આ સ્વામી વિવેકાનંદની વાત. પણ શિક્ષણ એટલે તમારા વિરોધની કોઈ વાત મગજ ગુમાવ્યા વગર શાંતિથી સાંભળવી, શાંત ચિત્તે. હા, શાંતિ જાળવી રાખવી, એ પણ શિક્ષણ. અને આપણે આ તો અંગ્રેજી વ્યાખ્યા છે. આપણા દેશની વ્યાખ્યા એ છે કે સા વિદ્યા યા વિમુક્ત, મુક્તિ અપાવે તે મુક્તિ અપાવે એનું નામ વિદ્યા.